સ્ટીલની હાલ આવ બરફ એક બાઉલમાં રાખવાનો છે તો એ વખતે જ્યુસ હલાવું છે. હલો, કેમ છો? ઉનાળો આવી ગયો છે, નવું નવું ખાવાની મન થઈ રહ્યું છે, ઠંડુ ઠંડુ ખાવું ગમે છે, સ્વીટ સ્વીટ ખાવાનું ગમે છે. ચલો એના માટે લાઇટ અને સરસ આપણે વન ટાઈપ ઓફ ડેઝર્ટ કહીએ એવી એક વસ્તુ બનાવીએ જે આપણા મહેમાનો ખૂબ પસંદ કરશે અને તમને પણ બનાવવામાં આનંદ આવશે. એકદમ ઇઝી અને એકદમ ઘરનું બનાવેલી સરસ વસ્તુ બનાવીએ આપણે ઓરેન્જ ફાલુદા રબડી. તો એના માટે આપણે સૌથી પહેલાં ગેસ ચાલુ કરી અને રબડી બનાવીશું. રબડી બનાવવા માટે મેં 2 બ્રેડના ક્રમ્સ બનાવી લીધા છે અને અડધો લીટર દૂધ લીધું છે. તો બ્રેડ ક્રમ્સ અને દૂધ બંને મિક્સ કરીશું અને એની બનાવીશું આપણે રબડી. કોઈને આમાં મિલ્ક પાવડર નાખવાનો ગમતો હોય તો એ પણ નાખી શકે છે. એની અંદર જ આપણે કેસર અત્યારે જોડે નાખી દઈએ. અને એને સતત હલાવતા રહીએ. આપણું દૂધ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે 2 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું. બહુ વધારે સ્વીટ આપણે નહીં કરીએ. અને થોડી પિંચ ઓફ આપણે કહીએ ને કે ઓરેન્જનું છે ને એટલે હું ફૂડ કલર નથી એવોઇડ કરું છું. એસેન્સ કલરવાળી કોઈ વસ્તુ નથી બનાવતી. તો થોડો કલર લાવવા માટે આટલી અમથી હળદર નાખીશું તો ઓરેન્જના કલરની સાથે મેચ થઈ જશે. ઓલરેડી આપણી પાસે કેસરનો કલર તો આવવાનો જ છે પણ થોડો આપણે ઓરેન્જ કલર ઓરેન્જના જ્યુસ સાથે મિક્સ થાય એવો ઓરેન્જનો કલર લાવવા માટે થોડી અમથી આપણે હળદર નાખીશું. આને આપણે ત્યાં સુધી ઉકાળીશું જ્યાં સુધી આપણી રબડી રેડી ના થઈ જાય. બ્રેડ દૂધને શોષશે અને દૂધ અને બ્રેડ બંને મિક્સ થઈ જશે એટલે એકદમ રબડી ઘાટી સરસ તૈયાર થઈ જશે. હવે આપણી રબડી રેડી થઈ જવા આવી છે. એની અંદર આ ટાઈમે આપણે એલચીનો પાવડર થોડો મિક્સ કરી દઈશું કે જે આપણને ફ્લેવર આપશે અને ખૂબ ટેસ્ટ સરસ આવશે. એકદમ મસ્ત સુગંધ આવી રહી છે. અને હોમમેડ ડેઝર્ટ આપણે ક્યાંય માર્કેટમાં બજારમાં આર્ટિફિશિયલ એસેન્સ કલર કે પ્રિઝર્વેટિવ વાળું વસ્તુ ખાવાની જરૂર નથી. આવી વસ્તુ આપણને બહુ ઓછી જોવા મળશે. જુઓ આપણી રબડી રેડી થઈ ગઈ છે. આપણે બ્રેડની કરી છે, કોઈ ચોખાના પાવડરથી પણ બનાવે છે, કોઈ ચોખા બનાવીને પણ કરે છે, રવાની પણ બને છે. પણ આ જે છે એ એકદમ ઇઝી મેથડ છે. ફરાળ માટે ન જોઈતી હોય ત્યારે આપણે બ્રેડવાળી કરી શકીએ છીએ. આપણી રબડી હવે રેડી છે. હજુ પણ થોડી ઠંડી થશે એટલે ગાઢી થઈ જશે. તો રબડીને આ બાઉલને આપણે સાઈડમાં મૂકીશું અને હવે આપણે બનાવીશું ફાલુદા, ઓરેન્જ ફાલુદા બનાવીશું અને પછી બંનેનું મિક્સ કરીને આપણે સર્વ કરીશું. તો હું રબડીને અત્યારે ગેસ બંધ કરું છું. હવે આપણે ઓરેન્જ માટે ઓરેન્જવાળું ફાલુદા બનાવીશું. એના માટે આપણે પ્યોર ઓરેન્જનો પલ્પ જ્યુસ લઈશું અને એની અંદર એનાથી અડધું થોડું પાણી ઉમેરીશું. કેમ કે આ આરા લોટ લઈશું. આરા લોટ છે તરત જ પાણીને શોષવા માંડશે. ગેસ ચાલુ કરી દઈએ અને એની અંદર ધીરે ધીરે કરીને આરા લોટ મિક્સ કરીએ. સાથે જ એની અંદર થોડી ખાંડ પણ અત્યારે જ ઉમેરી દઈએ. તો ફાલુદા બહાર માર્કેટમાં મળે છે એ કોઈ પણ ફ્લેવર વગરના મોળા મળે છે. જ્યારે આપણે આની અંદર થોડી ખાંડ અને ઓરેન્જની ફ્લેવર લીધી છે તો એકદમ એ પણ ફાલુદા પણ એટલા જ ટેસ્ટી લાગશે આપણને.
આપણે ફાલુદા માટેનું બેટર રેડી થઈ ગયું છે. આવી કન્સિસ્ટન્સી થાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો અને આને આપણે સેવના સંચામાં નાખી અને એની ફાલુદાની સેવ બનાવીશું. હું ગેસ બંધ કરું છું. હવે આપણે ફાલુદા બનાવીએ. ફાલુદા બનાવવા માટે આપણે આ થોડું ઠંડુ થાય ત્યાં સુધી એક બાઉલની અંદર બરફ અને ચીલ્ડ પાણી નાખીશું અને એને આપણે રેડી કરીને રાખીશું. સાથે આપણે જે ઘરે સેવ બનાવવા માટે સંચો વાપરતા હોઈએ છીએ એ સંચાનો ઉપયોગ કરીશું. તો એ સંચાની અંદર આપણે સેવ માટેની જે ઝીણી જાળી આવે છે અમે ઝીણી જાળી યુઝ કરી છે. એ જાળી યુઝ કરી અને સંચો રેડી કરી નાખવાનો. આમાં ઘી તેલ કશું જ લગાવવાની જરૂર નહીં પડે અને આ બેટરને આની અંદર ભરી અને ડાયરેક્ટ બરફના પાણીની અંદર આપણે આની ફાલુદા સેવ બનાવીશું. ગરમ ગરમ જ બનાવવાનું છે. આને ઠંડુ થવાની રાહ નથી જોવાની. સંચો આપણે ગરમ ગરમ ભર્યું છે એટલે એને કપડાથી પકડવો પડશે અને આની અંદર આપણે સાચવીને સેવ બનાવી લઈશું. સેવ જેમ જેમ બનતી જશે એમ અંદર નીચે ઉતરતી જશે અને એકદમ ચીલ્ડ વોટરમાં આપણે નાખી રહ્યા છીએ બરફ સાથે એટલે એ ચોટી પણ નહીં જાય. ઉપર વધી જાય તો એને તમે નીચે નાખી દો, એની મેળે સેટ થઈ જશે. હવે આપણે સર્વિંગ માટેની તૈયારીઓ કરીએ. જો આપણી રબડી ફરીને મસ્ત તૈયાર થઈ ગઈ છે. પહેલા આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે સર્વ કરીશું ઓરેન્જ ફાલુદા રબડી. સૌથી પહેલા આપણે ગ્લાસની અંદર રોઝ શરબત લઈશું, સુગર સિરપ રોઝનું 2 ચમચી. એના પછી એની અંદર આપણે તકમરિયાને જે પલાળીને રાખ્યા છે 3 થી 4 ચમચી તકમરિયા લઈશું. આ ઉનાળામાં ઠંડક આપવા માટે સૌથી સારો સ્ત્રોત છે અને ખાસ કરીને કબજિયાત માટે, હેડેક માટે, એના માટે બહુ જ સારી વસ્તુ છે. તકમરિયા આમ આપણા બાળકો નથી ખાતા હોતા, પણ આપણે આવું કંઈ કરીને આપીશું તો ચોક્કસ ખાશે. એટલે આપણે તો પ્રયત્ન કરવો જ રહ્યો. હવે આ છે, આપણે ક્રીમ લેવું હોય તો ક્રીમ લઈ શકીએ છીએ, પણ હું મારા ઘરની વસ્તુ વધારે વાપરવાનો પ્રિફર કરું છું. તો મલાઈ છે જે હું આમાં મલાઈ નાખીશ. હવે આપણે નાખીશું જે આપણે ઓરેન્જ ફાલુદા બનાવ્યા છે. એના ઉપર નાખીશું આપણે રેડી કરેલી રબડી. નાખો રબડી નાખી. હવે આપણે ફાલુદા સેવ, થોડી ઓરેન્જ સેવ નાખીશું.
એના પર ચિયા સીડ નાખીશું, સોરી તકમરિયા પલાળેલા, ક્રીમ અથવા તો મલાઈ જે આપણને સુટેબલ હોય એ, અને છેલ્લે આપણે રોઝનું ફરી સુગર સિરપ એડ કરીશું અને ડ્રાયફ્રૂટ વડે એને ગાર્નિશ કરીશું. રેડી છે આપણી ઓરેન્જ ફાલુદા રબડી. ફૂલ ઓફ કેલ્શિયમ, ફૂલ ઓફ મેગ્નેશિયમ અને ટેસ્ટમાં બેસ્ટ. ખુશ થઈ જશે તમારા